મને તો વિસાવદરની જનતાએ કામ જ એ હોંપ્યું છે ગુજરાત આખાને જાગૃત કરવાનું, ગુજરાત જગાડો ને ભાજપ ભગાડો, એ જવાબદારી મને હોંપી છે. પણ આપણે વાત કરી કે અત્યારે ગુજરાત સરકારે હમણાં જ ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ વિશે એને કેવી રીતે જુઓ છો? એ મજાક પેકેજમાંથી જો ખેડૂતોને ખરેખર જે સહાય મળશે, એ સહાયથી ખેડૂત આત્મહત્યા કરવા માટેની દવા ખરીદી શકે એટલા રૂપિયા મળશે. ये पूरे गुजरात के किसानों की आवाज बनेगा असेंबली के अंदर, विधानसभा के अंदर. ભાજપે શું કર્યું છે કે તમામ સરકારી તંત્ર જનતાને ડરાવવા માટે રાખ્યું, એટલે આખી ડરની સરકાર છે. પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય બનવા સુધીની એમની સફર, ઘણી બધી ઘટનાઓ છે એમની સાથે બની છે. ટ્રેન્ડિંગ એવા મુદ્દાઓ છે, એમાં પણ એમનો ચહેરો અત્યારે અગ્રીમ દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા, વિસાવદરના ધારાસભ્ય हमारे पास गोपाल इटालिया है. દિલ્હીમાં જે પરિણામમાં પલટો આવ્યો, એ પલટો શું કામ આવ્યો? વોટ ચોરીના કારણે ઉત્તરાખંડના અને દિલ્હીના અનેક હોદ્દેદારો બિહારની મતદાર યાદીમાં નામ ચડાવી દીધું ને મતય આપ્યા હજારોની સંખ્યામાં. કોઈ પણ નેતા જ્યારે વાત કરે ને ત્યારે એવું થાય છે કે આ લોકો બોલીને જતા રહેશે, પણ પરિણામ ક્યારે મળશે એમ. તો એ પરિણામ વિશે આપનું શું કહેવું કે ખરેખર ખેડૂતોને નિરાકરણ ક્યારે મળશે? આમ આદમી પાર્ટીની સરકાર આવે ત્યારે. એટલે ભાજપ હિન્દુઇઝમ તરફ ઝૂકેલું છે, એ વાત શું લાગે છે તમને? ભાજપ કોન્ટ્રાક્ટરિઝમ તરફ ઝૂકેલું છે. કટકીઇઝમ, બુટલેગરિઝમ, ડ્રગિઝમ છે, કડદાઇઝમ, આ તરફ ભાજપ વધારે ઝૂકેલું. જો ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી બને છે તો પરિસ્થિતિ શું હશે? અમે એવું કામ કરવા માંગીએ છીએ કે આ ગુજરાતમાં 500 મુખ્યમંત્રી બની જાય ને તો નામ ગોપાલ ઇટાલિયાનું સમાજને યાદ રહેવું છે કે આ ભાઈ આ કામ કરતો હતો. તમે એવડા મોટા વિઝન ઉપર બનશું, જ્યાં ભગવાનને જનતા બનાવશે ત્યારે એ અલગ વિષય છે. તો અમે એ વ્યવસ્થા કેમ બને એની લડાઈ લડી રહ્યા છીએ. એમાં મુખ્યમંત્રી એક માઇલસ્ટોન હોઈ શકે પણ ડેસ્ટિનેશન પોઈન્ટ નથી.